પરીક્ષામાં શા માટે ગોબાચારી થઈ છે? આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ ગોબાચારી શા માટે થઈ છે? 30 જેટલી જીપીએસસીની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે, ગૌણ સેવાની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે. આ વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક થઈ રહી છે. એ રાજનેતાઓની પરીક્ષામાં જો કોઈ પ્રકારની ગોબાચારી ન થતી હોય તો આજે જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષામાં જે ગોબાચારી થઈ છે એમાં જરા પણ સાખી નહીં લઈએ. આવનાર દિવસોમાં અમારે જે પણ મોરચે આંદોલન કરવું પડે, જે પણ મોરચે લડવું પડે, એ તમામ મોરચે અમે લડવાના છીએ. એ પછી અમારે ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે, વિધાનસભાનો ઘેરાવો કરવો પડે, જે પણ જનપ્રતિનિધિને મળવું પડે, જે પણ પક્ષ વિપક્ષ અપક્ષને મળવું પડે, તમામને મળવા માટે અમે તૈયાર છીએ. પરંતુ અમારે ન્યાય જોઈએ છે. આ ઉમેદવારો સાથે જે ક્રૂર મજાક થઈ રહી છે એ મજાક અમે જરા પણ સાચી નહીં લઈએ. અમારી એટલી જ માંગણી છે. આ પ્રતિષ્ઠિત માધ્યમથી અમે સરકારશ્રીને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ તમને લાગતું હોય કે પોલ ટેસ્ટમાં જ્યાં સતી જણાની તો એક સર્કલની તમે પોલ ટેસ્ટ ફરીથી લ્યો. ચલો, અમે સહમતી આપીએ છીએ. અમે દરેક વિદ્યાર્થી આગેવાન તરીકે હું તમને સહમતી, દરેક વિદ્યાર્થી તરીકે હું તમને સહમતી આપું છું કે અમે જે તે સર્કલમાં ગેરરીતિ થઈ હશે, જે પણ સર્કલમાં એ ખામી હશે એ ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ. પણ લેખિત પરીક્ષા અમે શા માટે આપે? તમારો હાથ દુખે છે તો હાથ કાપો, પણ પગ શા માટે કાપી નાખો છો? જે જગ્યાએ ભૂલ થઈ છે, તમને પેટમાં દુખે છે તો પેટનો ઈલાજ કરો. તમે માથાની દવા શા માટે લ્યો છો? અમે સ્પષ્ટપણે કહીએ જે જગ્યાએ ગોબાચારી કે જે જગ્યાએ ભૂલ થઈ છે એની જ ઈલાજ કરવામાં આવે. જે જગ્યાએ એટલે કે પોલ ટેસ્ટમાં ખામી છે કોઈ વાંધો નહીં, અમે પોલ ટેસ્ટની પરીક્ષા ફરીથી આપવા માટે તૈયાર છીએ. પણ અમે લેખિત પરીક્ષા એટલે કે અમારો ઉમેદવાર એક પણ જગ્યાએ લેખિત પરીક્ષા ફરીથી નહીં આપે. નમસ્કાર, સ્વાગત છે આપનું શ્રીવન મીડિયામાં. હું છું આપની સાથે ભાગ્યશ્રી. હજુ આંદોલનના ભણકારા વાગી રહ્યા છે ત્યાં તો સરકારે નવી તારીખો જાહેર કરી દીધી છે. જેટકોએ જ્યારથી ભરતી રદ કરી છે ત્યારથી ઉમેદવારો ઉગ્ર રોષે ભરાયા છે અને આજે વડોદરામાં પણ એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉમેદવારોની લડતને લઈને હવે જેટકોએ ભરતી મુદ્દે સરકાર એક્શનમાં આવી હોય તે પ્રકારે જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 28 અને 29મી ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે કે 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે. અલગ અલગ 6 જગ્યાઓ પર ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે કુલ જગ્યાઓમાં વધારો પણ કરવામાં આવશે. જેટકોમાંથી એચઆરની બદલી કરાઈ છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી છે. જો કે એચઆરને નોટિસ આપવામાં આવી છે અને સાથે જ અન્ય અધિકારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. યુવરાજસિંહ સહિતના 5 ઉમેદવારોને જેટકો કેમ્પસમાં પ્રવેશ આપવામાં આજે આવ્યો હતો, જેમાં રજૂઆત કરવા માટે તેઓ અંદર પહોંચ્યા હતા. જો કે બીજી તરફ બાકીના વિદ્યાર્થીઓ જેટકોની ઓફિસ બહાર ધરણા ઉપર બેઠેલા જોવા મળ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું છે કે અમને હળધૂત કરીને એચઆર મેનેજર જનરલ જેટી રાયે બહાર કાઢી મૂક્યા છે અને એમડીને મળવા લઈ જઈએ છીએ તેવું કહીને એચઆર મેનેજર જનરલને મળાવ્યા. જ્યાં સુધી એમડી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું તેમનું કહેવું છે. ત્યારે બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે લેખિત પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ જ નથી તો પછી વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા કેમ આપે? માત્ર પોલ ટેસ્ટ લેવાશે તો પોલ ટેસ્ટ વિદ્યાર્થીઓ ચોક્કસથી આપશે. સાંભળો શું કહ્યું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ. આજરોજ જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં જે ગેરરીતિ કે જો ગોબાચારી થઈ તેને લઈને અમે રજૂઆત માટે જેટકોની જે વડી કચેરી છે બરોડા ખાતે ત્યાં ઉપસ્થિત થયા હતા અને ત્યાં અમે એમડી સાથે આજે મુલાકાત કરવા માંગી રહ્યા હતા. ત્યારે આજે અમારી મુલાકાતમાં એવું કમિટમેન્ટ આપવામાં આવ્યું કે તમને એમડી સાથે મુલાકાત કરવામાં આવશે. મુલાકાત જ્યારે અમે કહી શકાય કે એની ચેમ્બરમાં કે અધિકારીની ચેમ્બરમાં ત્યારે જેટી રાય જે અધિકારી હતા એમની સાથે મુલાકાત કરવામાં આવી. એટલે કે જે જનરલ મેનેજર જે એચઆર હતા એમની સાથે અમારી મુલાકાત થઈ. એટલે કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ સાથે છલ અને કપટ કરવામાં આવ્યું અને ખોટા કમિટમેન્ટ એમને આપવામાં આવ્યા. અને અમારી જે માંગણી કે અમારી જે લાગણી છે એટલી જ છે કે આ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી છે જેમાં જે પોલ ટેસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ સદી જણાની છે, તો જ્યારે જે તે જગ્યાએ સદી જણાની હોય સદી દૂર થવી જોઈએ. અમારી એટલી જ માંગણી છે કે જે પોલ ટેસ્ટમાં જે જગ્યાએ સદી છે અથવા તો જે જગ્યાએ ગેરરીતિ થઈ છે એ ગેરરીતિ સુધારવામાં આવે. પરંતુ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી પ્રમાણે સરકારે નવી પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે કે 28 કે 29 તારીખની આજુબાજુમાં પોલ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવશે અને 8 કે 9 તારીખની આસપાસ એ લેખિત પરીક્ષા છે લેવામાં આવશે. અમે સદંતર રીતેનો વિરોધ કરીએ છીએ કેમ કે જે જગ્યાએ સતી જણાની એમાં જોવા જઈએ તો પોલ ટેસ્ટ, તો આ પોલ ટેસ્ટમાં જે નીતિ નિયમો હતા જેમાં જેને આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ કહીએ છીએ એટલે કે આરઆરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 2 નંબરની વિગત જો જોવામાં આવે
તો કે ઉમેદવારે ગટર પોલી 6 મીટરની ઊંચાઈને ક્લેમ્પ લગાડવામાં આવેલો છે તેની ફરજિયાતપણે સ્પર્શ કરવાનો રહેશે. આમાં ક્યાંય એવું લખવામાં નથી કે હાથેથી કે પગેથી સ્પર્શ કરવો. અને ત્યારબાદ જે પોલ ટેસ્ટની જે પ્રક્રિયા છે એમાં કોઈ પણ જગ્યાએ વિસંગતતા જણાય તો એ ઉમેદવારે ત્યારે ને ત્યારે તે જે અધિકારી હોય એને જાણ કરવાની રહેશે. ત્યારબાદ કોઈ પણ એમાં ગેરરીતિ કે કોઈ પણ બાબતો સામે આવે તો તેને ધ્યાન દોરવામાં આવશે નહીં. આ પ્રકારની એમાં રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. તો આ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે એની ભરતી થવી જોઈએ. પરંતુ સરકારને આજથી 9 મહિના પહેલા જે ભરતી લેવામાં આવી પોલ ટેસ્ટ એમાં એને ગેરરીતિ એટલે કે અચાનક જ 9 મહિના પછી એને બ્રહ્મજ્ઞાન થાય છે, એને કુંભકરણ નિંદ્રામાંથી જાગે છે. એને કહેવામાં આવે છે કે આ ભરતીમાં 9મા મહિના એટલે કે 3જા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી ત્યાં અમારાથી ભૂલ થઈ છે. હવે આમાં અધિકારીઓની ભૂલ થઈ છે. જે તે જવાબદાર અધિકારીઓ જે હાજર હતા એને જે દિશા નિર્દેશ એને જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તો એમાં ક્યાંય ઉમેદવારોનો બિલકુલ વાંક નથી. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે ઉમેદવારો સાથે અન્યાય થયો છે. જે તે જગ્યાએ જેનો વાંક છે એ જે તે સર્કલના જે ડેપ્યુટી એન્જિનિયર, જે જુનિયર એન્જિનિયર, જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, જે ત્યાં એ કહી શકાય નિરીક્ષક તરીકે હાજર હતા એમના દિશા નિર્દેશ પ્રમાણે એ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. તો ઉમેદવારોનો બિલકુલ વાંક નથી અને જે યોગ્ય માપદંડો હતા યોગ્ય માપદંડો પ્રમાણે પરીક્ષા આપી છે. હવે સરકારે આ વિદ્યાર્થીઓ સાથે ફરીથી અન્યાય કર્યો છે અને કહી શકાય કે ફરીથી આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. અને જે HR હતા અમને એવું પણ જાણવા મળ્યું કે એની બદલી કરી નાખવામાં આવી છે. પણ મૂળ તો જે જવાબદાર અધિકારીઓ જે હાજર અધિકારીઓ હતા એની ઉપર કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. અમારી પહેલી માંગણી એ જ છે કે જે જગ્યાએ જે તે સર્કલમાં જે અધિકારીઓએ ગેરરીતિ કરી અથવા તો ગેરરીતિમાં ભાગ ભજવ્યો એ અધિકારીને દૂર કરવામાં આવે. એ અધિકારીઓના વાકે આ વિદ્યાર્થીઓ જે પ્રમાણિક અને ઈમાનદારીથી જેને પરીક્ષા આપી છે એ શા માટે ભોગવે? અને ક્યાંય એવું જોવા મળ્યું છે કે ભાઈ આપણે ઇલેક્ટોરલ પ્રોસેસમાં જોવા જઈએ તો ચૂંટણીની પ્રથા આપણે ચૂંટણીથી જ્યારે કોઈ કેન્ડિડેટને પસંદ કરતા હોય અને જ્યારે એ શપથવિધિમાં હાજર થવાનો હોય, શપથ લેવાનો હોય અને ક્યારે એવું સાંભળ્યું કે ભાઈ તમારા જે તે ઈવીએમમાં ક્યાંક ભૂલ થઈ તમારે ફરીથી રીકાઉન્ટિંગ કરવું પડશે અથવા તો ફરીથી તમારે સામાન્ય જનતા પાસે જવું પડશે, તમારે ફરીથી વોટિંગ કરાવવું પડશે અને તમારી આ જે જનનેતાની પરીક્ષા રહી તમારે ફરીથી આપવી પડશે. આ પ્રકારની ક્યારેય એ પરીક્ષાઓમાં ફરીથી રીચેકિંગ કે રીપરીક્ષાઓ નથી થતી. તો આ ઉમેદવારોની પરીક્ષામાં જ શા માટે ગોબાચારી થઈ છે? આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ ગોબાચારી શા માટે થઈ છે? 30 જેટલી જીપીએસસીની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે, ગૌણ સેવાની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે. આ વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક થઈ રહી છે. એ રાજનેતાઓની પરીક્ષામાં જો કોઈ પ્રકારની ગોબાચારી ન થતી હોય તો આજે જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષામાં જે ગોબાચારી થઈ છે એમાં જરા પણ સાક્ષી નહીં લઈએ. આજે અમે એમડીને મળવા માટેનો સમય માંગ્યો છે અને જ્યાં સુધી એમડી અમને નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી. આવનાર દિવસોમાં અમારે જે પણ મોરચે આંદોલન કરવું પડે, જે પણ મોરચે લડવું પડે એ તમામ મોરચે અમે લડવાના છીએ. એ પછી અમારે ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે, વિધાનસભાનો ઘેરાવો કરવો પડે, જે પણ જનપ્રતિનિધિને મળવું પડે, જે પણ પક્ષ વિપક્ષ અપક્ષને મળવું પડે, તમામને મળવા માટે અમે તૈયાર છીએ. પરંતુ અમારે ન્યાય જોઈએ છે. આ ઉમેદવારો સાથે જે ક્રૂર મજાક થઈ રહી છે એ મજાક અમે જરા પણ સાચી નહીં લઈએ. અમારી એટલી જ માંગણી છે. આ પ્રતિષ્ઠિત માધ્યમથી અમે સરકારશ્રીને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ તમને લાગતું હોય કે પોલ ટેસ્ટમાં જ્યાં સતી જણાની તો એક સર્કલની તમે પોલ ટેસ્ટ ફરીથી લ્યો. ચલો અમે સહમતી આપીએ છીએ. અમે દરેક વિદ્યાર્થી આગેવાન તરીકે હું તમને સહમતી દરેક વિદ્યાર્થી તરીકે હું તમને સહમતી આપું છું કે અમે જે તે સર્કલમાં ગેરરીતિ થઈ હશે, જે પણ સર્કલમાં એ ખામી હશે એ ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ. પણ લેખિત પરીક્ષા શા માટે આપે? તમારો હાથ દુખે છે તો હાથ કાપો, પણ પગ શા માટે કાપી નાખો છો? જે જગ્યાએ ભૂલ થઈ છે, તમને પેટમાં દુખે છે તો પેટનો ઈલાજ કરો. તમે માથેની દવા શા માટે લ્યો છો? અમે સ્પષ્ટપણે કહીએ જે જગ્યાએ ગોબાચારી કે જે જગ્યાએ ભૂલ થઈ છે એની જ ઈલાજ કરવામાં આવે. જે જગ્યા એટલે કે પોલ ટેસ્ટમાં ખામી છે કોઈ વાંધો નહીં, અમે પોલ ટેસ્ટની પરીક્ષા ફરીથી આપવા માટે તૈયાર છીએ. પણ અમે લેખિત પરીક્ષા એટલે કે અમારો ઉમેદવાર એક પણ જગ્યાએ લેખિત પરીક્ષા ફરીથી નહીં આપે. જય હિન્દ, જય ભારત.